એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર બરોબર કર્યો છે. એટલા જે દેવાના હોય ભૂવો દાણા દે એની બદલે એના માણસો દાણા દે. પણ આ લોકો તો તાવામાં પૈસા નાખે, ક્યાંય પાણીની સારી સુવિધા નથી, ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી. હું એકવાર એમ ગયો તો જોવરાવા, અને આ ગરીબ માણસોને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે. આવી રીતના ગરીબ માણસોને લૂંટા રાખે છે, એનું શોષણ કર્યા રાખે છે. ભણેલા માણસો પાણી વેચીને 25,000-30,000 રૂપિયાના કાઉન્ટર એના માણસો બનાવે. તો મિત્રો સોશિયલ મીડિયામાં આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહેલું છે. સતુ ભુવાનો વિરોધ જ્યારે જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આ એકદમ નવું જ રેકોર્ડિંગ બહાર આવ્યું છે. દીપક ચુડાસમાની સમક્ષ એક અજાણ્યા વ્યક્તિએ માળવાળા મેરડી માતાજીના ભુવા સતુ ભુવાનો પર્દાફાશ કર્યો. શું બંને વચ્ચે વાતચીત થઈ રહી છે? ચાલો સાંભળીએ પૂરેપૂરું ફોલ રેકોર્ડિંગ. પણ તે પહેલા વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો સાંભળીએ રેકોર્ડિંગ. નમસ્તે ભાઈ, હું જામનગર જિલ્લાની અંદરથી બોલું છું. બોલો બોલો. તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર બરોબર કર્યો છે. એટલા માટે કર્યો. હું એકવાર એમ ગયો તો જોવરાવા, અને આ ગરીબ માણસોને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે. હા, બરાબર. એટલે તમે જે આ મોકલો છો ને કોમેન્ટમાં, મેં ઘણું દીપકભાઈ ચુડાસમા બોલો ને તમે. હા. દીપકભાઈ, આ તમે કર્યું એ બરોબર કર્યું છે. એનું કારણ શું કે ગરીબ માણસોને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે. આપણે માતાજીનો વિરોધ નથી કરતા, માતાજીને આપણે બે હાથ જોડીને પગે લાગી, પણ આવી રીતના ખરેખર જો ગરીબ માણસોને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો તો અમે તમને આવી રીતના ફોન કરીને તમને સમર્થન આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ. કારણ કે ગરીબ માણસોને આવી રીતના ભાઈ લૂંટી અમે એકવાર અહીંયાથી ગયા હતા કે મારી બાને મજા નહોતી. કાંઈ એવું થતું નથી. માતાજીને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દઈએ, પણ આ લોકો તો તાવામાં પૈસા નાખે, ક્યાંય પાણીની સારી સુવિધા નથી, ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી, અને જે સુવિધા છે 5 રૂપિયાની બોટલ 20 રૂપિયામાં મળે. એટલે પાણી વેચીને 25,000-30,000 રૂપિયાના કાઉન્ટર એના માણસો બનાવે, અને 2-3 સુધી વાડીઓમાં ગરીબ માણસોને રાખે છે. આ અંધશ્રદ્ધા વાળી પબ્લિક સમજતી નથી. એટલે તમે આનો વિરોધ કરો છો એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં ભાઈ, સારું છે તમે ફોન કર્યો તે. ભલે ભાઈ, તમે આનો વિરોધ કરજો. હું વિડીયો જ વાયરલ કરું છું. આનો વિરોધ જ કરું છું. કારણ કે આના ગરીબ માણસો કોઈ નો લૂંટાવા જોઈએ. આપણે ગરીબ માણસો લૂંટાય ને, અને આ ગરીબ માણસોને તદ્દન લૂંટવાનો જ ધંધા કરે છે. 500 ને 1,000 રૂપિયા તાવામાં નખાવે. હવે એને માતાજીને શું તાવાને? માતાજી તો એમ સમજી લ્યો કઈ માતાજી કઈ તાવાના ભૂખા નથી કે કોઈ જાતની કઈ વસ્તુના ભૂખા નથી. છતાં આવી રીતના ગરીબ માણસોને લૂંટા રાખે છે, એનું શોષણ કર્યા રાખે છે. ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય, પણ આ જે પબ્લિક છે જે ભણેલી નથી ને અંધશ્રદ્ધામાં જીવે છે ને, તમે આને કોઈક ઉચ્ચ અધિકારી આગળ આની રજૂઆત કરો ને, તમે આને હે ને આનો પર્દાફાશ કરો કે આપણે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથાવાળા છે એની આગળ રજૂઆત કરીને આનો પર્દાફાશ તમે કરાવો. ભાઈ, મને ખબર છે કે તમને આવી ધમકીઓ આપ્યા રાખે, ઓલું આપ્યા રાખે. હું તમારા વિડીયો ઘણા જોઉં છું. સાચી વાત છે ભાઈ. હવે તો ધમકી તો આવે છે, પણ આપણે કઈ દીવાનું થતું નથી ભાઈ. ગમે ના, તમે વિરોધ કરજો જ ભગવાન. અમે તમારા ભેગા જ છે, કાંઈ વાંધો નહીં. ગમે ત્યારે ફોન કરજો. આ નંબર મારા જ છે. હું જાતે સતવારો છું, હું બેલવાડી. બરાબર. અને હું લગભગ 1.5 મહિના પહેલા અહીંયા અમે ગાડી લઈને ગયા હતા, અને તદ્દન લૂંટવાના જ ધંધા કરે છે. પાણી પીવું હોય 5 રૂપિયાની બોટલ 20 માં વેચી, એટલે એમ સમજી લો હાન પડે 1000 બોટલ વેચે એટલે સીધો એને 13,000 નો પાણીમાં પ્રોફિટ થાય. ભજીયા વેચે તો 40 રૂપિયાના 100 ગ્રામ વેચે તો હાન પડે 20 કિલો એટલે વેચે એટલે 1,000 રૂપિયા 2,000 રૂપિયા એવી રીતના ગરીબ માણસોને એની ખવડાવે. પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું, મોરું મૂતર જેવું પાણી પીએ. હવે એ પાણી પીએ કોઈ મોઢામાં, દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીએ, એટલે એનો ધંધો તો હાલવાનો જ છે. પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણીનો ધંધો હાલ્યા રાખે. 5 રૂપિયાની ચા 10 રૂપિયામાં વેચે, હાન પડે 25,000-30,000 રૂપિયા. એટલે પબ્લિક ને આવી રીતના લૂંટવાના ધંધા કરે છે, ખાણી પીણીના ધંધામાંથી. અને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી. એના માટે આપણે જાગૃત કરવા માટે તો આ બધું મિશન ઉપાડ્યું ભાઈ. ભલે ભગવાન, તમે સારું કર્યું. માતાજી તમારું સારું કરે ને હજી આનો વિરોધ જ કરજો. હું તો એકવાર ગયો હતો ને, હું તો મારી ગાડીની બાયણે ને નીકળ્યો. મેં તો કઈ આવી રીતના હોય કૂતરા અને દાણા જે દેવાના હોય ભૂવો દાણા દે, એની બદલે એના માણસો દાણા દે. ભૂવાનો ટાઈમ ન હોય ને. હા, ભૂવા આગળ ટાઈમ ન હોય ને આવા તાવામાં 500 નાખો ને 1000 નાખો ને હાલો થઈ ગયું તમારું કામ, જાઓ થઈ જાય. આટલા રવિવાર ભરજો ને આટલા અહીંયા નામ લખાવજો ને 2 દી સુધી રોકી રાખે, એટલે એને એમાં વેપાર ચાલુ થાય. એટલે ગરીબ માણસોને શોષણ કર્યા રાખે એવી રીતના, અને પાછા 500-1000 બીજા નખાવ્યા રાખે. બરાબર. એટલે આવી રીતના શોષણ કરીને ગરીબ માણસોનું શોષણ કરી અને એને લૂંટ્યા રાખે. આપણે માતાજીનો વિરોધ નથી કરતા, માતાજી બધાયનું સારું કરે, પણ આ જે આવી રીતના શોષણ કરે છે ને એના માટે જ મેં તમને ફોન કર્યો હતો કે ખરેખર આ ન થવું જોઈએ. અને તમે વિરોધ કરો છો, ભગવાન તમને ધન્યવાદ આપે, માતાજી તમને વધારે શક્તિ આપે.
કે આનો વિરોધ ચાલુ જ રાખજો, હું કરીશ મારી રીતે. કાંઈ ભલે વાંધો ભગવાન, નહીં. હાલો રાખું જો ભગવાન. તમારું શું કહેવું છે? તમારી રાય જરૂર કમેન્ટમાં જણાવજો. ચેનલ ઉપર આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.